જય શ્રી કૃષ્ણ મિત્રો. તો હવે સ્ટાન્ડર્ડ 9 ની અંદર ચેપ્ટર નંબર 15 એટલે કે છેલ્લું ચેપ્ટર છે, બરાબર. હવે તમારો કોર્સ છે, સિલેબસ આ ચેપ્ટર પછી પૂરો થઈ જશે. તો મિત્રો શું કીધું છે ચેપ્ટરનું નામ? તો કે અન્ન સ્ત્રોતોમાં સુધારણા, બરાબર. નામમાં જ ગુણ છે. અન્ન એટલે આપણે જે ખાઈએ છીએ એની વાત છે. સ્ત્રોત એટલે ઈ જ્યાંથી મળે છે. દાખલા તરીકે ઘઉં છે તો એ ક્યાંથી મળે? મળે બધાય ખેતરમાંથી જ, બરાબર ને? પણ એના જે છોડવાઓ છે એને આપણે સામાન્ય રીતે જેની અંદરથી આપણને મળે છે એને આપણે શું કહીએ છીએ? સ્ત્રોત. એની અંદર શું કરવાનું છે? સુધારો. એટલે અહીંયા નામ આપ્યું છે અન્ન સ્ત્રોતોમાં સુધારણા. ત્યારબાદ ખાલી અન્ન પૂરતું નહીં, તો કે બીજું છે આપણે જે કોઈ માંસાહારી ખાતું હોય, બરાબર, એને લગતું પણ સુધારણા છે, જે આપણે આ ચેપ્ટરની અંદર મિત્રો અભ્યાસ છે એ કરવાનો છે. એકદમ ઈઝી ચેપ્ટર છે, બરાબર. તો કે અન્ન સ્ત્રોતોમાં સુધારા કરવાની જરૂર કેમ છે? તો આપણે ખબર જ છે બધાને કે બધા જ સજીવોને શેની આવશ્યકતા હોય છે મિત્રો? ખોરાકની આવશ્યકતા પેલા પડે છે, બરાબર ને? બધા જ સજીવોને શેની આવશ્યકતા હોય છે? સજીવોને ખોરાકની આવશ્યકતા હોય છે. ખોરાક વગર જીવતું રહેવું શક્ય છે નહીં, બરાબર. ખોરાક થી આપણને પ્રોટીન, કાર્બોદિત, ચરબી, વિટામિન્સ અને ખનિજ ક્ષાર પ્રાપ્ત થાય છે. જો આ વસ્તુ યાદ રાખવાની, ખોરાકમાંથી આપણને શું શું પ્રાપ્ત થાય છે મિત્રો? તો કે કાર્બોદિત, ચરબી, પ્રોટીન, વિટામિન્સ અને ખનિજ ક્ષાર. આપણને મિત્રો પ્રાપ્ત થાય છે, બરાબર ને? આ બધા તત્વોની આવશ્યકતા આપણા વિકાસ, વૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે હોય છે. શેના માટે મિત્રો કીધું છે અહીંયા? આ બધા જ તત્વોની જરૂર છે. તો કે આપણી વૃદ્ધિ, વિકાસ અને સ્વાસ્થ્ય માટે જરૂરી છે. આ ત્રણે ત્રણ વસ્તુ જેને આપણી માટે જરૂરી છે. આ બધી વસ્તુથી શું થઈ શકે છે? તો કે આપણો વિકાસ. વિકાસ એટલે શારીરિક વિકાસ હોય, માનસિક વિકાસમાં પણ એ સહાય કરતી હોય, બરાબર. વૃદ્ધિ, શરીરનું વધવું એટલે કે ઊંચાઈ, બરાબર. બધા અંગોની અંદર શું થાય છે મિત્રો? વધારો જોવા મળે છે. અને તો કે સ્વાસ્થ્ય ઉપર આ બધાની છે એ અસર જોવા મળે છે, બરાબર. કાર્બોદિત, ચરબી, પ્રોટીન, વિટામિન્સ અને ખનિજ ક્ષારો. જો આમાંથી કોઈ એક ઓછું લેતા હોય આપણે મિત્રો, તો આપણા શરીરની અંદર આ ત્રણમાંથી કોઈ પણ મુશ્કેલી છે એ પડી શકે છે. ખબર પડી ગઈ? ત્યારબાદ આગળ વધીએ મિત્રો. તો કે વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોતો છે. વનસ્પતિ અને પ્રાણી, જે શાકાહારી છે મિત્રો, એ શેની અંદર ખોરાક મેળવે છે? શેમાંથી? તો કે વનસ્પતિ. અને જે માંસાહારી છે એ તો કે પ્રાણીઓમાંથી. જે મિશ્રાહારી છે મતલબ કે બંને ખાય છે, શાકાહારી ને માંસાહારી, તો એ બંનેનો ઉપયોગ કરે છે, બરાબર. મોસ્ટ ઓફ છે બંને પ્રાણીઓ ખાતા હોય તો એ વનસ્પતિ ખાતા જ હોય, એટલે કે શાકાહારી હોય જ, બરાબર. પણ શાકાહારી હોય માંસાહારી હોય એવું જરૂરી છે નહીં. તો મોટા ભાગના ખાદ્ય પદાર્થ ક્યાંથી આવે છે? તો કે ખેતીવાડી અને પશુપાલન ઉપરથી મળી આવે છે. આ તો કે જુઓ કઈ રીતે? તો કે વનસ્પતિ છે એ ક્યાં ઉગાડવામાં આવે છે? તો કે સાહેબ વનસ્પતિ તો ખેતીવાડીમાંથી, બરાબર. ક્યાંથી ઉગાડે છે? ખેતીવાડીમાંથી. પ્રાણીઓ તો કે દાખલા તરીકે તમને ખબર હોય ચિકન એટલે કે મરઘા ખાતા હોય, તો એ ક્યાંથી મરઘા આવે છે? તો કે પશુપાલન, એનું પાલન કરવામાં આવે છે મિત્રો, પાળવામાં આવે છે, બરાબર. બકરી છે, બકરી કાપે છે ઘણા, તો એ ક્યાંથી મળે છે? પશુપાલનમાંથી, બરાબર ને? આપણે લગભગ સમાચાર પત્રોમાં વાંચતા જોઈએ છીએ કે કૃષિ ઉત્પાદન અને પશુપાલનને વધારવાનો છે પ્રયાસ થઈ રહ્યો છે. કેમ વધારવાનો પ્રયાસ થયો છે? શેને? કૃષિ ઉત્પાદન
અને બીજું શું કીધું? પશુપાલન. એની અંદર શું કરવાનું છે મિત્રો? વધારો. શા માટે? તો એનું કારણ છે એ જોઈશું હમણાં. આપણે ઉત્પાદનની વર્તમાન ક્ષમતા પર જ કેમ નિર્વાહ કરતા નથી? મતલબ કે અત્યારે જે પ્રોડક્શન થાય છે એની વાત છે, બરાબર? એટલે કે હાલમાં પ્રોડક્શન કેટલું થાય છે આનું, કૃષિ ઉત્પાદનમાંથી કેટલા ઘઉં ઉત્પન્ન થાય છે વર્ષે, કેટલા પશુઓ પેદા થાય છે, મતલબ કે વપરાય છે ખાવામાં, કેમ આને વધારો કરવાની જરૂર પડે છે, બરાબર ને? કઈ રીતે? તો કે દાખલા તરીકે આપણે જોઈએ સામાન્ય રીતે કે થોડા વર્ષો પહેલા હતા એ ખેડૂતો કૃષિ ઉત્પાદન દરમિયાન શું કરતા હતા? તો કે જેટલું અનાજ ઉત્પન્ન કરતા હતા, બરાબર, એના કરતા અત્યારે છે થોડુંક અનાજ વધારે ઉત્પન્ન થાય છે. એનું શું કારણ? કેમ ઈ વધારો કર્યો? પહેલાના જમાના કરતા બિયારણોની અંદર સુધારા કરવામાં આવ્યા મિત્રો. કેમ એ સુધારા કર્યા? શા માટે? પશુપાલન છે તો એની અંદર એ જુદી જુદી પદ્ધતિઓથી વિકાસ કરવામાં આવ્યો પશુનો, કે જેથી વધારે પશુઓ ઉત્પન્ન થાય તો એ વધારે ખાવામાં છે વપરાય. એ ખાલી આપણા દેશની જ વાત નથી, વિશ્વની દરેક જગ્યાની વાત છે, બરાબર? તો શા માટે? તો એનું કારણ જોઈએ તો કે ભારતની વસ્તી ખૂબ જ વધારે છે. આપણા દેશની વસ્તી 1 બિલિયન થી પણ વધારે છે. કેટલી વધારે છે? 1 બિલિયન એટલે કે 100 કરોડ થી. એ તો ખ્યાલ જ છે, અત્યારે લગભગ 130 કરોડની આજુબાજુ પહોંચી ગઈ છે, બરાબર ને? તો કે ભારતની વસ્તી કેવી છે મિત્રો? સૌથી વધુ. ભારતની વસ્તી સૌથી વધુ નહીં, કારણ કે ચીન આપણાથી આગળ છે. વસ્તી વધારે કેટલી છે? તો કે 100 કરોડ થી પણ વધારે. કેવી છે મિત્રો? 100 કરોડ થી પણ કેવી છે? વધારે વસ્તી ધરાવે છે. આ વધતી જતી વસ્તીને લીધે માટે 1 બિલિયન ટનના ચોથા ભાગ જેટલા અન્ન ઉત્પાદનની જરૂરિયાત છે. 1 બિલિયન ટન કેટલું કીધું છે મિત્રો? એટલે કે 100 કરોડ. 1 બિલિયન એટલે 100 કરોડ ટનની વાત છે અહીંયા, બરાબર? તો ટન છે એ 1000 કિલો એ 1 ટન થાય. એવા 100 કરોડ ટનનો ચોથો ભાગ એટલે કે 25 કરોડ ટન છે અનાજ જોઈએ આટલા વ્યક્તિઓને માટે મિત્રો. કેટલું જોઈએ? 25000 ટન. તો એટલું અનાજ છે એનું ઉત્પાદન એટલું કરવું પડે. તો આ વધારો ભૂમિ પર ખેતીવાડી કરવાથી સંભવિત થઈ શકે છે, પરંતુ આપણા દેશમાં પહેલેથી જ ઘણી બધી જગ્યાએ ભૂમિ ખેતી માટે વપરાય છે. તો વધારો કરવો એ આપણા હાથમાં નથી. મતલબ કે ખેતીવાડી માટે વધારે જમીન ફાળવવી એ શક્ય છે નહીં, કારણ કે બાકીની જમીન છે અમુક, દાખલા તરીકે વાત કરીએ ગામડામાં બધી જ જમીન ઉપર ખેતી ના થતી હોય તો કે અમુક જમીન ઉપર ગૌચરણ હોય, મતલબ કે ત્યાં ગૌચરણ આપણે સામાન્ય રીતે વીડી કહીએ ને, તો એ ત્યાં ગૌચરણ જ થતું હોય, કારણ કે આ ભરવાડ હોય અથવા બીજા કોઈ પશુઓ છે એને ખાવા માટે કંઈક તો જગ્યા હોવી જોઈએ ને, કારણ કે નહીંતર બધી જગ્યાએ જો આપણે ખેતર કરી નાખીએ તો આ જે બીજા પશુઓ છે એને ખાવા માટે કંઈ વધે નહીં. એટલા માટે બધી જ જમીન ખેતી કરવા લાયક હોતી નથી, અને બધી જમીન ઉપર ખેતી થઈ પણ ના શકે. કેમ? તો કે એની માટીની ક્ષમતાને આધારે હોય છે, બરાબર ને? કોઈક છે એ માટી સારી ફળદ્રુપ હોય, કોઈ ફળદ્રુપ ના હોય, તો આપણે એની ઉપર ખેતી કરી શકતા નથી. એટલે બધા, અને પાછી આપણા હાથમાં નથી કે જમીન બનાવી શકાય. આ પાણીનો ભાગ છે સમુદ્રનો, એ કાઢીને જમીનમાં ફેરવી દઈએ, એવું આપણી હાથમાં છે નહીં, બરાબર? એટલા માટે પાક તથા પશુધનના ઉત્પાદનની ક્ષમતામાં શું કરવો પડે મિત્રો? વધારો. કેમ વધારો કર્યો? તો કે આપણી ભારતની વસ્તી છે 100 કરોડ થી વધારે છે. જો 1 બિલિયન ટનનું ચોથા ભાગનું અનાજ ઉત્પન્ન ના થાય તો શું થાય? તો કે કાઈ ન થાય. ભૂખમરો છે એ વધે. ઘણા દેશોની અંદર તમે જુઓ છો ભૂખમરો છે. કેમ? તો કે ત્યાં પૂરતું અનાજ ઉત્પન્ન નથી થતું. તો પૂરતું અનાજ ઉત્પન્ન ના થાય તો શું થાય? તો કે ભૂખમરો આવે. ત્યારબાદ મિત્રો વાત કરીએ સાદી ભાષામાં, તો કે જમીન પણ વધારે ફાળવી નથી શકાતી. તો શું કરવું પડે? તો કે જે આપણી પાસે અન્નના સ્ત્રોતો છે એમાં થોડોક ચેન્જ લાવીએ અને વધારે ઉત્પાદન મેળવી શકાય. દાખલા તરીકે શરૂઆતમાં પહેલી વાત કરીએ તો ઘઉં હોય તો ઘઉંની અંદર એક જ ડુંડી આવતી હોય,
બરાબર, પણ હાઇબ્રિડ બિયારણનો ઉપયોગ કરી શું કરી શકાય તો કે એક ડુંડીની જગ્યાએ બે ડુંડી થાય અને એ ડુંડી મોટી થાય આકારમાં, તો એને લીધે અન્નનું ઉત્પાદન શું થાય વધી જાય. મતલબ કે એક ખેતરમાંથી પહેલા આથી 10-15 વર્ષ પહેલાની વાત કરીએ તો એક ખેતરમાંથી 30 મણ ઘઉં થતા હતા દાખલા તરીકે, એક વીઘાની વાત કરીએ તો અત્યારે એ 50 વીઘા થઈ 50 મણ થઈ શકે. બરાબર, તો એને લીધે શું થયું ઉત્પાદન વધ્યું. તો આવું તો એક ખેતર નહીં પણ બધાય ખેડૂતોને એટલું ઉત્પાદન વધે તો આપણી જે ટાર્ગેટ હતો 1 બિલિયન ટનનો ચોથા ભાગનો એ આપણે શું કરી શકીએ મિત્રો તો કે આપણે એનો ટાર્ગેટ છે અચીવ કરી શકીએ, એટલું ઉત્પાદન છે એ વધારે કરી શકીએ. અત્યાર સુધી પાક ઉત્પાદનને વધારવાના આપણા પ્રયત્નો કેટલાક અંશે સફળ થયા છે, એવું નથી કે સફળ નથી થયા છે. આના પરિણામ સ્વરૂપ કુદરતી કે નૈસર્ગિક સ્ત્રોતોને નુકસાન થવાની તકો છે એ વધી જાય છે. કુદરતી અથવા શું કીધું મિત્રો જે બીજી સંપત્તિઓ છે એને શું થાય મિત્રો નુકસાન. ઘણીવાર શું થાય તો કે તમને ખ્યાલ હોય તો જંગલો વાળો વિસ્તાર હોય તો ત્યાં ખેતી કરવી હોય તો શું કરવામાં આવે તો કે જંગલોનો નાશ કરવામાં આવે છે. તો જંગલોનો નાશ થવાને લીધે તો કે પશુઓનો પણ સાથે સાથે નાશ થવાની શક્યતા છે, કારણ કે એને ખોરાક છે કેવો મળે મિત્રો અપૂરતો. બરાબર, તો અન્ન સુધારણાની સાથે સાથે આપણી જે પ્રોબ્લેમ હતો એ આવો કંઈક થઈ શકે છે. બરાબર, ત્યારબાદ આપણે મિત્રો હરિયાળી ક્રાંતિના ઉત્પાદનમાં વધારો કર્યો છે, એની આગળનો પેરેગ્રાફ છે, સોરી આપણે મિસ્ટેકથી નીચે આવતા રહ્યા હતા. આપણે હરિયાળી ક્રાંતિ દ્વારા પાક ઉત્પાદનમાં શું કર્યો છે મિત્રો વધારો. હરિયાળી એટલે કે લીલું, બરાબર ને, લીલું. લીલી ક્રાંતિ મતલબ કે હરિયાળી ક્રાંતિ મતલબ ક્યાં થઈ હરિયાળી ક્રાંતિ તો કે અન્ન સુધારણામાં, મતલબ કે અન્ન વધારે પ્રોડક્શન થયું. ક્રાંતિ એટલે વધારો થવો આમ જોવા જાવ તો. બરાબર, તો અન્ન ઉત્પાદનમાં શું કર્યું હરિયાળી ક્રાંતિ. દૂધ ઉત્પાદન માટે શ્વેત ક્રાંતિ થઈ. બરાબર, દૂધ ઉત્પાદન માટે શ્વેત ક્રાંતિ. તમને ખ્યાલ છે જુદા જુદા પ્રકારની ભેંસો છે, જુદી જુદી ગાયો છે, બધી જ ગાયોનું છે એ શું છે તો કે દૂધ છે જુદા જુદા પ્રમાણમાં હોઈ શકે છે. બરાબર, ત્યારબાદ મિત્રો શું કરવામાં આવે તો કે એને ઓલાદો ફેરવવામાં આવે. સારો દાખલા તરીકે આપણે જોઈશું કે અમુક ફૂટિયા વડે એનું સંવર્ધન કરવામાં આવે, સારા એવા હોય એને લીધે, સારી જાતિના હોય એને લીધે જે નવી ગાયનું વાછડું આવે છે તો એની અંદર થોડુંક ફેરફાર થશે અને એને લીધે શું થાય દૂધમાં વધારો થાય છે. કેટલા પ્રકારની ભેંસો છે, બરાબર, તો એ શેના કારણે થઈ છે તો કે શ્વેત ક્રાંતિ. એને આપણે શ્વેત ક્રાંતિ કીધું છે અને તેનું આયોજન પણ આપણે કર્યું છે. આ ક્રાંતિઓની પ્રક્રિયામાં આપણે કુદરતી કે નૈસર્ગિક સ્ત્રોતોનો ઘણો ખરો ઉપયોગ કર્યો છે. કુદરતી અને નૈસર્ગિક એટલે કે કુદરતી રીતે આપણને ઘણી બધી વસ્તુઓ મળતી હોય એનો આપણે ઉપયોગ કર્યો છે. એને લીધે શું થાય તો કે પર્યાવરણની અંદર નુકસાન થવાનો ચાન્સ છે. બરાબર, આથી એ અગત્યનું છે કે પાક ઉત્પાદન વધારવાના આપણા પ્રયત્નો પર્યાવરણ સંતુલિત રાખવા અને પર્યાવરણની જાળવણી રાખનારા પરિબળોને નુકસાન પહોંચાડવા જોઈએ નહીં. બરાબર, પર્યાવરણની જે જાળવણી કરતા હોય મિત્રો એને આપણી જે આ ક્ષમતા વધારવાની ક્ષમતા છે એને લીધે એને નુકસાન ના થવું જોઈએ, અથવા તો પર્યાવરણની જે જાળવણી કરતા હોય એને અથવા તો પર્યાવરણને. હમણાં વાત કરી કે જમીન ખેડવા માટે તો કે જંગલોનો નાશ કરવો. ઘણીવાર શું કરે ખેડૂતો, અથવા તો ખેડૂતો જ નહીં પણ કોઈને જમીન જોતી હોય તો કે આગ લગાડી દે જંગલમાં કોઈ કારણસર, તો એ આગ જે લાંબા સમય સુધી ચાલી રહે છે તો એને લીધે પણ ઘણું બધું છે નુકસાન થઈ શકે છે. ત્યારબાદ અન્ન સ્ત્રોતો વધારવા માટે શું કરીએ દવા છાંટીએ છીએ, ખાતર નાખીએ છીએ, એને લીધે જમીનના જે અંદર ફળદ્રુપ ભાગ છે એટલે કે સૂક્ષ્મ જીવો છે એ નાશ પામે છે. બરાબર, તો એને લીધે એક આખી પ્રક્રિયા છે ખોરવાઈ જાય છે. એટલા જ માટે ખેતી અને પશુપાલન માટે સમપોષણીય નુકસાન ન થાય ને એવી પ્રણાલીઓનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવે છે. ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરીએ કે આ પાક ઉત્પાદન તો આપણે વધાર્યું, પશુનું ઉત્પાદન વધાર્યું મિત્રો, બરાબર, તો એનો સંગ્રહ કરવાથી કઈ ભૂખમરો છે
કે કુપોષણ છે, કુપોષણનું કારણ એ ભૂખમરો જ છે. કેમ તો કે કોઈ નાનું બાળક હોય એના જન્મ ટૂંકમાં નાનપણથી જ એને પૂરતો ખોરાક ના મળે તો શું થાય, તો કે પૂરતો ખોરાક એટલે કે એની અંદર મિત્રો એ જે ખાય છે ને એની અંદર પૂરતા પ્રમાણમાં કાર્બોદિત, ચરબી, પ્રોટીન, વિટામિન્સ અને ખનિજ ક્ષારો છે એ હાજર હોવા જોઈએ. બરાબર, જો એ હાજર નહીં હોય તો એને લીધે એને શરીરની અંદર કંઈક ખામી ઉદ્ભવશે અને એ જિંદગી પર્યંત ખામી એને ભોગવવી પડશે. આપણે ઘણીવાર જોતા હોય છે એવા છોકરાઓ ટીવી ની અંદર ખાસ કરીને કે જેની આખું શરીર છે વિચિત્ર હોય. કેમ તો કે કુપોષણનો શિકાર છે, એને ખાવાનું પૂરતું મળતું નથી. તો મતલબ આપણે આ બધી ઉત્પાદન વધાર્યું મિત્રો, એને પછી એક ગોડાઉનમાં ભરી રાખીએ તો એ કઈ મહત્વનું નથી. મતલબ કે એનાથી ભૂખમરો કે આ જે કુપોષણ છે એ દૂર થવાના નથી. તો એનું શું કરવું પડે, તો એના માટે મિત્રો લોકોને પાસે અનાજ ખરીદવાના પૂરતા પૈસા હોવા જોઈએ. બરાબર ને, તો જ એ અનાજ ખરીદી શકશે. ખાદ્ય સુરક્ષા તેના ઉત્પાદન અને પ્રાપ્યતા બંને પર આધારિત છે. બરાબર, ખાદ્ય સુરક્ષા ઉત્પાદન અને બીજું કોને ઉપર કીધું મિત્રો, પ્રાપ્યતા, કેટલું પ્રાપ્ત થાય છે એની ઉપર આધાર રાખે છે. ખેતીમાં વધારે ઉત્પાદન પ્રાપ્ત કરવા માટે વૈજ્ઞાનિકો આયોજનબદ્ધ પ્રણાલીઓ અપનાવી જોઈએ. વૈજ્ઞાનિક પદ્ધતિઓની આયોજનબદ્ધ મતલબ કે કંઈક આયોજન કરેલું હોય. કેવું, તો અહીંયા કીધું છે મિશ્ર ખેતી. બરાબર, સારા પોષણયુક્ત જીવન નિર્વાહ માટે શું કરવું પડે, મિશ્ર ખેતી. મિશ્ર ખેતીમાં શું હોય, તો કે એક સાથે 2 થી 3 પાક લેવામાં આવે. દાખલા તરીકે કપાસ હોય તો વચ્ચે મગફળીનું વાવેતર કર્યું હોય, એ રીતેની વાત છે. બરાબર અહીંયા. ત્યારબાદ આંતરપાક પદ્ધતિ. આંતરપાક પદ્ધતિ મતલબ અમુક ગાળે છે મિત્રો પાક છે એ બદલાવવામાં આવે છે. આપણે જોઈએ શિયાળો, ચોમાસું, ઉનાળો એની વાત કરીએ. આંતરપાક પદ્ધતિ. ત્યારબાદ સંગઠિત ખેતી કે વર્ધિત કૃષિ પ્રણાલીઓ અપનાવવી જોઈએ. સંગઠિત કે વર્ધિત કૃષિ પ્રણાલીઓ મતલબ કે સાથે સાથે પશુઓનો વિકાસ. કયા, તો કે અહીંયા કીધું છે પશુપાલન એટલે કે મરઘાનું પાલન, મત્સ્ય ઉદ્યોગ એટલે માછલીનો પણ સાથે સાથે શું કરો, એક સાઈડ તમે ખેતી કરતા હોય એક સાઈડ માછલીનો ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ પણ કરતા હોય, મતલબ કે માછલીઓનું ઉત્પાદન. ત્યારબાદ મધમાખી ઉછેર. અત્યારે જુઓ મધમાખીનું ઘણું બધું પ્રમાણ છે એ વધ્યું છે. તાજેતરની વાત કરીએ તો ઘણા બધા જે જાહેર પ્રોડક્શન છે મધના, નામ નહીં આપું પણ ઘણા બધા એવા જાહેર મતલબ કે સારું નામ ધરાવે છે એની બ્રાન્ડમાં પણ શું જોવા મળ્યું છે, મિશ્રણ જોવા મળ્યું છે. મતલબ કે પ્યોર મધ મળતું નથી. તો પ્યોર મધ મળવું જોઈતું હોય આપણે તો શું કરવું પડે, તો કે મધમાખીનો ઉછેર છે એ કરવો પડે, તો આપણને પ્યોર મધ છે એ પ્રાપ્ત થાય. એટલે જેટલું વધારે પ્રમાણમાં આ મધમાખી ઉછેર થશે એટલું વધારે મધ આપણને મળશે, જેને અને એનો ઉપયોગ આપણે સારી રીતે અથવા દવાની રીતે કરી શકીશું મિત્રો. બરાબર, તો આ શું થયું, સામાન્ય પ્રાસ્તાવિક માહિતી. બરાબર, હવે આવે છે પાક ઉત્પાદનમાં મિત્રો સુધારણા. બરાબર, હવે શું શું સુધારણા કરી શકાય, કેવી રીતે એની વાત છે. પાક ઉત્પાદનમાં સુધારણા. બરાબર, તો આપણે છેલ્લે વાત કરી કે 100 કરોડથી વધારે લોકો છે તો એને ખાવાનું પૂરતું મળતું હોવું જોઈએ. નહીતર શું થાય, તો કે આપણે 100 કરોડ લોકો છીએ, 100 કરોડથી વધારે છીએ પણ પાક ઉત્પાદન સામે વધારે ના હોય તો કે બે રીતે નુકસાન થાય. એક તો ભૂખમરો તો છે જ, બીજું અનાજ મોંઘું થશે. તો એને લીધે સામાન્ય માણસ છે ખરીદી શકે નહીં. બરાબર, એટલા માટે જ આપણા પંજાબના ખેડૂતો છે એ શું કરે છે મિત્રો, આંદોલનો કર્યું એમ. તો આંદોલનમાં શું છે, તો એને એક વાત કરી દઉં સામાન્ય રીતે, તો કે આંદોલનમાં એ લોકોએ 2 થી 3 વસ્તુની માંગ રાખી છે. એક તો એને એમએસપી કીધું છે. એમએસપી શું છે, તો કે એમએસપી એટલે મિનિમમ સપોર્ટિંગ પ્રાઇસ. એક સરકાર છે એક પ્રાઇસ નક્કી કરે, એનાથી નીચે એ પાકનું વેચાણ થાય નહીં. એને શું આપણે સામાન્ય રીતે ગુજરાતીમાં કહીએ છીએ ટેકાનો ભાવ. શું કહીએ છીએ મિત્રો, ટેકાનો ભાવ કહીએ છીએ. તો ટેકાનો ભાવ છે ઈ એમએસપી મિનિમમ સપોર્ટિંગ પ્રાઇસ ઈ સરકાર નક્કી કરે છે. ત્યારબાદ
બીજું છે એનું પ્રાઇવેટીકરણ મોદી સરકારે કરે છે. પ્રાઇવેટીકરણ એટલે કે દાખલા તરીકે કોઈ એક કંપની આવે, એક ગામની અંદર વાત કરીએ આપણે, તો એક કંપની આવી, બરાબર, એક ગામની અંદર મગફળીનું વાવેતર અથવા તો ઘઉંનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં છે. તો પુષ્કળ પ્રમાણમાં હોવાને લીધે શું થશે? વધારે કંપનીને મળશે. તો હવે કંપની શું કરે કે ચાલો હું 500 નું મણ લેકે તમારો જે પાક છે હું ખરીદી લઈશ. કેટલા રૂપિયા? 500 ના મણ, બરાબર. દાખલા તરીકે જે પણ થતું હોય એની વાત છે, ઉદાહરણ આપું છું, એવું નથી કે 500 જ હોઈ શકે. તો 500 નું મણ છે એ ખેડૂતો વેચી શકશે. પણ હવે મિત્રો એમાં શું થાય છે કે કંપની છે એને ખરીદવું છે, બરાબર. તો કંપની ખરીદશે તો ઈ એનો ભાવ રાખશે. 500 જ રાખે એવું નથી, 300 રાખે, 200 રાખે, તો એને લીધે શું થાય? ખોટ જાય. પણ સરકાર એમ કહી દે કે ભાઈ તમારે 500 ની નીચે ઘઉં છે એ ખરીદવાના નથી, 500 ની ઉપર જ ખરીદવાના. 500 ના ભાવે સરકાર ખરીદશે. જો કંપની એનાથી ઓછું ખરીદશે, ઓછા ભાવે, તો ખેડૂતોને નુકસાન થશે. અને બીજો પ્રશ્ન મિત્રો એ છે, દિલ્હી કે હરિયાણા જ કેમ આમ વધારે ખેડૂતો? દિલ્હી અને હરિયાણા જ છે, જો બાકીના ભારતમાં કોઈ નથી. તો એનું કારણ છે મિત્રો 93% લોકો છે ખરીદી, જે સરકારે ટેકાના ભાવે MSP ની પ્રાઇસ ઉપર જે વસ્તુ ખરીદી છે ને, જેટલી વસ્તુ એમાંથી 93% હિસ્સો તો ખાલી પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ જ વેચેલો છે. જેટલો પાક ખરીદો, બાકીના 7% માં આખા જે બીજા રાજ્યો છે 27 એનો છે. મતલબ કે પંજાબ અને હરિયાણાના ખેડૂતોને વધારે નુકસાન થાય જો આ રીતે કરવામાં આવે તો. મતલબ કે સરકાર એમ નો કે મિનિમમ સપોર્ટિંગ પ્રાઇસ નો આપે કે 500 થી મિનિમમ સપોર્ટિંગ પ્રાઇસ નથી તો કંપની આનાથી ઓછું ખરીદશે તો ખેડૂતને નુકસાન જવાની સંભાવના છે, બરાબર. તો એટલા માટે એ લોકો જંપ કરે છે. કેમ? તો કે એના ખેડૂતોને વધારે નુકસાની છે એટલા માટે. અને બીજું પ્રાઇવેટીકરણ થશે ને તો એક પાણીની બોટલ મિત્રો 20 રૂપિયાની મળે છે લીટર. તો અનાજ જે આ ખાવાની વસ્તુ તો ક્યાં જઈ શકશે? એટલા માટે ખેડૂતો છે આંદોલન કરવા બેઠા છે, બરાબર. વાંધો નહીં, આપણે પાછા આવીએ તો કે ઉર્જાની આવશ્યકતા માટે શું જરૂરી છે? અનાજ. કારણ કે અનાજમાંથી શું મળે છે મિત્રો? ઉર્જા. ઉર્જાની આવશ્યકતા ક્યાંથી મળે છે? તો કે અનાજમાંથી આપણને મળે છે, બરાબર. ત્યારબાદ જેમ કે ઘઉં, ચોખા, મકાઈ, બાજરી અને જુવારમાંથી શું મળે છે? કાર્બોદિત. જો આ પૂછી શકાય કાર્બોદિત કોની અંદરથી મળે છે? તો કે ઘઉં, ચોખા, બાજરી, મકાઈ. ઘઉં, ચોખા, બાજરી, મકાઈ, જુવાર. એની અંદરથી શું મિત્રો પ્રાપ્ત થાય છે? કાર્બોદિત, બરાબર. ત્યારબાદ કઠોળ જેવા કે ચણા, વટાણા, અડદ, મગ, તુવેર. ચણા, વટાણા, મગ, તુવેર, અડદ, બરાબર. ત્યારબાદ મસૂર. મસૂર આપણે નથી ખાધી પણ જેને ખાધી હશે એને ખબર હશે. તો આ જે પ્રકાર એટલે કે કઠોળમાંથી શું પ્રાપ્ત થાય છે મિત્રો? પ્રોટીન પ્રાપ્ત થાય છે. શું પ્રાપ્ત થાય છે? પ્રોટીન. તો પ્રોટીન શેની અંદરથી પ્રાપ્ત થાય છે? આમાં. ત્યારબાદ કીધું છે તેલીબિયા જેવા કે એટલે કે તેલવાળા બીજ. તો કે મગફળી, સોયાબીન, તલ, એરંડા કે દિવેલા. એરંડાને બીજું શું કહેવાય છે? દિવેલા કહેવાય છે. રાઈ, અળસી અને સૂર્યમુખી. તો આ બધા તેલીબિયા છે. કયા કયા કીધા છે તમને મિત્રો? ફરીથી એકવાર. તો કે સોયાબીન, મગફળી, મગફળી, એરડા એટલે કે દિવેલિયા કીધા છે આપણે. એરંડા અથવા એરડા કહીએ, બરાબર. ત્યારબાદ રાઈ, અળસી માંથી શું મળે છે આપણને? તેલ એટલે કે ચરબી. શું મળે છે? ચરબી. આ તેલીબિયાઓ શું પ્રાપ્ત થાય છે? ચરબી પ્રાપ્ત થાય છે. એટલે સૂર્યમુખી એટલે કે તેલ પ્રાપ્ત થાય છે અને એની અંદર શું હોય છે? ચરબી હોય છે. ત્યારબાદ આગળ વધીએ તો કે ફળો, શાકભાજી, મસાલા
અને ફળોમાંથી આપણને શું પ્રાપ્ત થાય છે? વિટામિન અને ખનિજ ક્ષારો છે એ પ્રાપ્ત થાય છે મિત્રો. શું પ્રાપ્ત થાય છે? વિટામિન અને ખનિજ ક્ષારો. શેમાંથી? શાકભાજી લીલા પાંદડા વાળી હોય તો એમાંથી ખનિજ ક્ષારો વધારે મળે, વિટામિન્સ વધારે મળે. ફળો તો એની અંદરથી શું પ્રાપ્ત થાય છે? વિટામિન્સ અને ખનિજ ક્ષારો. તો ખનિજ ક્ષારો કહીએ છીએ મિત્રો, એ શું છે? તો કે આપણા શરીરની અંદર ઝીંક છે, કેલ્શિયમ છે, બીજા ફોસ્ફરસ, સલ્ફર, એ થોડા પ્રમાણમાં એની આપણને જરૂર હોય છે. એ ક્યાંથી મળે છે? આમાંથી. બરાબર. ત્યારબાદ તો કે કેટલા પ્રમાણમાં આમાંથી પ્રોટીન પણ અને ચરબી પણ મિત્રો મળે છે. બરાબર. તો આ ખોરાક આપણો સંપૂર્ણ ખોરાક કહેવાય. દૂધની અંદર પણ ઘણું બધું જ પ્રાપ્ત થાય છે, સિવાય એક વિટામિન સી. ત્યારબાદ તો કે ઘાસચારાના પાક, કારણ કે આપણે તો આમાંથી ખાઈએ પણ પશુઓ શેમાંથી ખાય? તો ઘાસચારાના પાક કયા થાય? તો કે બરસીમ, જવ એટલે કે ઓટ તથા સુદાન ઘાસના ઉત્પાદન પશુપાલન માટે ઘાસચારાના સ્વરૂપમાં છે. ત્યારબાદ આપણે જોઈએ છે રચકો છે. બરાબર. તો રચકો પણ આપણે સામાન્ય રીતે શેમાં વાપરીએ છીએ? ઘાસચારાની અંદર વાપરીએ છીએ. ત્યારબાદ વિવિધ પાક માટે વિભિન્ન આબોહવા સંબંધી પરિસ્થિતિઓ, તાપમાન અને પ્રકાશ અવધિની જરૂર હોય છે. વિવિધ પાક માટે મતલબ એવો થયો કે જો આપણી ભારતની વાત કરીએ તો ભારતની અંદર 3 ઋતુ છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો શિયાળો, ઉનાળો અને ચોમાસું છે મિત્રો. બરાબર. તો એની અંદર આબોહવા જુદી જુદી છે. ઉનાળાની અંદર તો કે સૂકી આબોહવા થાય. સૂકી મતલબ કે આજુબાજુ તાપમાન વધારે હોય છે. ત્યારબાદ શિયાળામાં તાપમાન ઓછું હોય છે, ઠંડીનું પ્રમાણ વધારે હોય છે. અને ચોમાસામાં તો કે ભેજવાળું વાતાવરણ વધારે હોય છે. આમ જોવા જઈએ તો વરસાદ પડે છે. તો આને લીધે શું થાય છે? તો કે તાપમાન અથવા તો બીજું શું કીધું છે? પ્રકાશ અવધિ. અને અમુક પ્રકાશ છે એને જોઈએ, અમુક ટકા. બરાબર. તો એને લીધે શું કરી શકે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયાઓ કરી શકે. તો એના માટે જુદી જુદી આબોહવા, મતલબ કે તાપમાન ને બધું કેવું હોય? જુદું જુદું. એટલે એવું કહી શકાય કે જે પાક ચોમાસાની અંદર થાય છે એને શિયાળામાં ના ઉગાડી શકાય. ઉગાડી શકાય, અત્યારે ઘણું ખરું ઉગાડી શકાય છે, એવું નથી કે નથી ઉગાડી શકાતા. શિયાળામાં થતા હોય ઉનાળામાં ના ઉગાડી શકાય. ઉનાળાવાળા શિયાળામાં ચોમાસામાં ના ઉગાડી શકાય. કેમ? તો કે અમુક જે કહી શકીએ કે અમુક જે વનસ્પતિ છે એને પાણીની વધારે જરૂરિયાત હોય. અમુક વનસ્પતિઓ ઠંડીમાં થવાય, દાખલા તરીકે સફરજન છે, એ બધા આપણી જમીનમાં નથી ઉગતા. જુદી જુદી જગ્યાએ જુદા જુદા પાકોનું પ્રમાણ છે વધારે છે. ફળો પણ બધી જગ્યાએ નથી થતા, જોજો. બરાબર. કેમ? તો કે એને તાપમાન મિત્રો અનુકૂળ આવવું જોઈએ. બરાબર. ત્યારબાદ મિત્રો આપણે જોવાના છે પાકોના પ્રકાર. તો કે જે પાક ચોમાસાની અંદર થતા હોય એને કેવા પાક કહેવાય? અથવા તો વર્ષા ઋતુની અંદર થતા હોય એને ખરીફ પાક કહેવાય છે. કેવા પાક મિત્રો? ખરીફ પાક. ક્યારે થાય? વર્ષા ઋતુ. બરાબર. મગફળી, માંડવી, મગફળી છે, કપાસ છે, એની વાત છે. કેટલાક પાક શિયાળાની ઋતુમાં ઉગાડે છે, જેને આપણે શું કહીએ છીએ? રવિ પાક. ત્યારબાદ આનો ટાઈમ આપેલો છે. કેટલો છે મિત્રો? તો કે જૂનથી શરૂઆત થાય. આપણે સામાન્ય રીતે જૂનથી ચોમાસું બેસે, જૂનથી ઓક્ટોબર સુધી. જૂનથી મિત્રો ઓક્ટોબર સુધી આ પાક લઈ શકાય છે. ત્યારબાદ તો કે શિયાળાની ઋતુમાં પાક થાય છે એને કીધો છે આપણે રવિ પાક. તો રવિ પાકનો સમયગાળો છે કેટલો છે? તો કે નવેમ્બર થી એપ્રિલ સુધીનો. બરાબર. ક્યારે થાય છે? શિયાળાની અંદર. સમયગાળો કેટલો કીધો છે? નવેમ્બર થી એપ્રિલ. એ દરમિયાન જો ઠંડી હોય, અત્યારે જાન્યુઆરી ચાલે છે તો ઠંડીનું પ્રમાણ વધારે છે. ત્યારબાદ ડાંગર, સોયાબીન, તુવેર, મકાઈ, કપાસ, મગ, અડદ વગેરે ખરીફ પાકો છે. અને ઘઉં, ચણા, વટાણા, રાઈ અને અળસી રવિ પાકોની અંદર આવે છે. બરાબર. ત્યારબાદ ઉનાળાની અંદર કઈ પાકને કહેતા નથી સામાન્ય રીતે. આપણે ભારતમાં 1952 થી 2010 સુધી ખેતીલાયક ભૂમિમાં 25% વધારો થયો. ક્યાંથી? 1952 થી 2010 સુધીની અંદર કેટલો ટકા ખેતી વધી? તો કે 25% ખેતીમાં વધારો થયો છે.
જ્યારે અન્ન ઉત્પાદનમાં 4 ગણો વધારો થયો છે. અન્ન ઉત્પાદનમાં પણ વધારો થયો. પહેલા તો કે 100 મણ પાકતું હોય એક ખેતર દીઠ, તો અત્યારે 400 મણ જેવું થાય છે. એટલે ખોરાક છે 4 ગણો વધી ગયો છે. જો આપણે ખેતીમાં સમાયેલ પ્રણાલીઓની બાબતમાં વિચારીએ તો તેઓને 3 ચરણોમાં વહેંચી શકાય. પહેલે ચરણમાં શું કરવાનું? બીજની પસંદગી, જો આ 1 માર્ક્સમાં પૂછી શકાય. બીજા ચરણમાં તો કે પાકની યોગ્ય દેખરેખ. કેમ? તો કે જુઓ અત્યારે એવા પશુઓ પણ છે, દેખરેખ ના રાખીએ તો શું થાય? એક તો રોગો આવી શકે પાકની અંદર, ત્યારબાદ તો કે અમુક પ્રાણીઓ છે એ નુકસાન પહોંચાડી શકે છે, રોજડા છે, ભૂંડડા છે, જો ધ્યાન ના રાખીએ તો એ ખાઈ જાય. ત્યારબાદ યોગ્ય સમયે એની લણણી અથવા તો કાપણી કરવી પડે. નહીતર શું થાય કે ઘઉં પાકી ગયા તો આપણે યોગ્ય સમયે લણણી ના કરીએ તો એ જમીન ઉપર પડીને એ નાશ પામશે, મતલબ એનો ઉપયોગ આપણે કરી શકીએ નહીં, બીજા વર્ષે ફરીથી ઉગશે. ત્યારબાદ એવું પણ કહી શકાય યોગ્ય પ્રમાણમાં નિંદણ કરવું જોઈએ, મતલબ કે ખડને દૂર કરવું જોઈએ. બરાબર ને? નુકસાન થવાથી બચાવવો જોઈએ. આ રીતે પાક ઉત્પાદનના સુધારણાની ક્રિયામાં પ્રમુખ પ્રવૃત્તિઓને નીચે આપેલી છે. એક તો પાકની જાતિ અથવા એને પાકની જાતિમાં સુધારણા કરવી જોઈએ, મતલબ કે ઘઉં છે તો એની અંદર કંઈક સુધારા કરી અને સારા અને વધારે ઉત્પાદન થાય એવી ક્વોલિટીના ઘઉં છે કે એવી ક્વોલિટીના જે અન્ન છે એ વધારી શકાય. એટલે કે ત્યારબાદ પાક ઉત્પાદનમાં સુધારણા કરવી અને પાક સુરક્ષાનું શું કરવું? પ્રબંધન. બરાબર, સુધારણા તો વાત સમજી ગયા, ચાલો, પણ પાકને રક્ષણ કરવું જોઈએ. અત્યારે તમે જુઓ ઝટકા શોધ પદ્ધતિ છે, ત્યારબાદ ખેતરની બહાર છે તમે વાળાઓ બાંધેલા હોય છે. કેમ? તો કે પાકનું રક્ષણ કરે, બહારથી જે બીજા રખડુ પ્રાણીઓ છે આવીને ખોરાકને નુકસાન પહોંચાડી ના જાય, પાકને નુકસાન ના પહોંચાડે એટલા માટે. બીજું મિત્રો, આ જે ખેતીવાડીના લોકો છે એ કોના ઉપર નભે છે? તો કે આના ઉપર જ નભે છે. એટલા માટે તમે વારંવાર સમાચારમાં જોતા હશો કે ખેડૂતોની જે આવક છે એને વધારવી જોઈએ. કેમ? તો કે ખેડૂતો સદ્ધર બને તો સારા ઉપકરણો ખરીદી શકશે, વધારે ખેતી કરશે તો વધારે અન્ન ઉત્પાદન કરશે, કારણ કે એનો જીવન નિર્વાહ આમાંથી જ ચાલે છે ખેડૂતોનો. એટલા માટે તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે જોવાનું છે પાકની જાતમાં સુધારણા, જે આપણે ઉપર વાત કરી ને 3 વસ્તુ, એને ટોપિક બાય ટોપિક આપણે ભણવાના છે મિત્રો. બરાબર? જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.